કેમ છે બધાને? હજુ આપણે આજે 9મા ધોરણમાં છાલ છોતરા અને ગોટલા એ સરસ મજાનો પાઠ છે એ પૂર્ણ કર્યો છે. ત્યાર પછી 9મું કાવ્ય જે છે કે પુત્રવધૂનું સ્વાગત. ખરેખર આપણા બધા ઘરની અંદર જ્યારે ભાઈના કાકાના લગ્ન હોય અથવા મામાના લગ્ન હોય ત્યારે એ નવા સભ્યનું ઘરમાં આગમન થાય ત્યારે ખરેખર બધી જ જગ્યાએ હર્ષોલ્લાસ હોય છે. એવી વાત છે એ કવિ આ કાવ્યની અંદર કરવામાં આવેલી છે. મકરંદ દવે છે એ આ કાવ્યના કવિ છે. આમ તો પુત્રવધુ એટલે દીકરાની વહુ, બરાબર. સમાનાર્થી શબ્દ પૂછાય તમને તો યાદ રાખવાનું, પુત્રવધુ એટલે દીકરાની વહુ. હવે આપણું જે કાવ્ય છે પુત્રવધુનું સ્વાગત, એનો પ્રકાર છે ગીત કાવ્ય અને મકરંદ દવે જે છે એમના કવિ છે. પરિવાર કાવ્યોમાંથી આ કાવ્ય છે એ લેવામાં આવ્યું છે. હવે પહેલાં આપણે મકરંદ દવેનો થોડોક પરિચય મેળવી લઈએ કે મકરંદ દવે છે એમનું પૂરું નામ છે મકરંદ વજયશંકર દવે. એક્ઝામમાં પૂછાતું હોય છે આવું, એટલે યાદ રાખવાનું, મકરંદ વજયશંકર દવે. ત્યાર પછી સાંઈ તેઓ રાજકોટ જિલ્લાના ગોંડલના વતની હતા. આઝાદીની ચળવળમાં જોડાયા હતા. અનેક અખબારોમાં કામ કર્યું. તેમણે વલસાડ જિલ્લાના નંદીગ્રામમાં આદિવાસીઓ માટે કામ કર્યું છે. જંપુ ઝબુક વીજળી ઝબુક તેમનો બાળ કાવ્ય સંગ્રહ છે. બે ભાઈ, તાયકો, બાળ નાટ્ય સંગ્રહો, યોગપથ અને અંતર્વેદી તેમના અધ્યાત્મ ચિંતનના પુસ્તકો છે. તરણા, જયભેરી, ગોરજ, સૂરજમુખી, સંજ્ઞા, સંગતિ તેમના કાવ્ય સંગ્રહો છે. ત્યાર પછી શ્રેણી વિવાહ શેણી વિજાનંદ નાટિકા છે, ગીત નાટિકા છે. માટીનો મહેકતો સાદ એ તેમની નવલકથા છે. સતકેરી વાણી સંપાદિત ભજન સંગ્રહ છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક પણ એનાયત કરવામાં આવ્યો છે. ત્યાર પછી જો ખરેખર આ કાવ્યની અંદર છે શું, આમ તમને હમણાં વાત કરી, મુખ્ય વાત છે એ જ છે કે બધી જ બાજુ લગ્નનો પ્રસંગ જ્યારે હોય, પછી તમારા ઘરની અંદર હોય કે શેરીમાં કોઈના ઘરે હોય, મામાના ઘરે હોય, ગમે ત્યાં હોય, ત્યારે બધા છે એ ખૂબ જ પ્રસન્ન થતા હોય છે. એમાંય ખાસ ભાઈના, મામાના, કાકાના એના લગ્ન હોય ત્યારે, કારણ કે જે નવું સદસ્ય આપણા ઘરમાં આવવાનું છે એટલા માટે થઈ અને બધી જ જગ્યાએ ખરેખર ખૂબ જ ખુશી છે છવાયેલી હોય છે. તો ગુજરાતી સાહિત્યમાં પુત્રી વિશેના અનેક કાવ્યો છે, પણ પુત્રવધુનું સ્વાગત એક વિરલ કાવ્ય છે. શું કહે છે, દીકરી વિશેના કાવ્ય તો ઘણા બધા લખેલા છે, પરંતુ પુત્રવધુ કે ઘરની વહુ તેના માટેના વિરલ કાવ્યો છે ક્યાંક જ જોવા મળે છે. કવિ પુત્રવધુને લક્ષ્મીજી સાથે સરખાવે છે. તમારા દાદા દાદી પાસેથી પણ તમે સાંભળ્યું છે કે તારા મમ્મી છે તો ઘરની લક્ષ્મી છે, તારા કાકી છે તો ઘરની લક્ષ્મી છે. દીકરીને પણ કહેવાય, પરંતુ એ બીજાના ઘરની કહેવાય, બરાબર. વહુ છે એ તો ઘરમાં જ રહેવાની છે, એટલે ઘરની લક્ષ્મી છે એમ કહે છે. ત્યાર પછી શું કહે છે, એના આવવાથી સો કમળની સુગંધ આવી તેમ વર્ણવી તેનો મહિમા કરે છે. સો કમળ, એક કમળ હોય તો પણ એટલી સુગંધ આવે, તો પુત્રવધુના આવવાથી ખરેખર ઘરની અંદર સો કમળની સુગંધ છે એ આવી છે. તમને પણ બધાને ખબર છે, જુઓ કે તમારા મમ્મી અથવા તમારા ભાભી અથવા તમારા કાકી ઘરની અંદર 2-3 દિવસ ન હોય, થોડાક દિવસ ન હોય, જે બધા ભેગા રહેતા હોય ત્યારે, તો ઘરનું આખું વાતાવરણ છે એ બદલાય છે. શા માટે? કારણ કે આખું ઘર છે, કહેવાય ને કે સ્ત્રીઓ હોય, સ્ત્રીઓનું કોઈ ઘર હોતું નથી. 15 કે 20 વર્ષ કે 25 વર્ષ પપ્પાના ઘરે રહે, પછી ઘર છોડીને સાસરે આવતું રહેવું. સાસરે પણ કોનું ઘર કહેવાય? અને સસરાનું કે એના પતિનું નામ આપવાનું. તો કહેવાય છે કે સ્ત્રીનું કોઈ ઘર હોતું નથી.
પરંતુ ખરેખર સાચું તો એ છે કે સ્ત્રી વગરનું કોઈ ઘર હોતું નથી. મકાનને ઘર બનાવવા માટે ખરેખર સ્ત્રીની જરૂર પડે છે. એટલે ખરેખર આ કાવ્યની અંદર કવિ કહે છે કે એ પુત્રવધૂના આગમનથી ઘરની અંદર ખરેખર બધી જ બાજુ વાતાવરણ છે એકદમ સુગંધિત થઈ ગયું છે ને સો કમળની સુગંધ છે એ ફેલાઈ ગઈ છે. પુત્રવધૂના આવવાથી ઘરનું સૌંદર્ય કેવું ખીલી ઉઠે છે તેના ચિત્રો આપી તેને ઘરનું છત્ર અને છાયડી ગણાવી અદ્ભુત ગૌરવ કરે છે. પુત્રવધૂના આવવાથી ખરેખર ઘરનું સૌંદર્ય છે એ ખરેખર બધી જ રીતે ખીલી ઉઠ્યું છે અને એ ઘરનું છત્ર અને છાયડી છે, ઘરનું ઢાંકણ છે. ત્યાર પછી કે છે અદ્ભુત ગૌરવ કરે છે અને કુળ ઉજાળનાર પુત્રવધૂના આગમનથી જીવતરની હાશ એટલે કે નિરાંતનો ભાવ કવિએ ઉત્તમ રીતે પ્રગટ કર્યો છે. ઘરમાં પણ જો વડીલો હોય તો એમ કે ભાઈ આના લગ્ન થઈ જાય પછી મારે ચિંતા નહીં હોય જાવ તોય. એટલે ખરેખર એ પુત્રવધુ આવી જાય તો પછી એને સાચવી લે, ઘર સાચવી લે તો પછી ચિંતા નહીં. એટલે ખરેખર કે છે પુત્રવધૂના આગમનથી ખરેખર જીવતરની હાશ નિરાંત અનુભવાય છે. હજુ ત્યાં આપણે કાવ્ય શરૂ કરીએ કે આજ લક્ષ્મી આવ્યા મારે આંગણે, લાવ્યા સો કમળની સુગંધ, ઓચ્છવ મારે આંગણે. ઓચ્છવનો અર્થ શું થાય? ઉત્સવ. થોડા બધા શબ્દોની અંદર તમને પૂછાય. લક્ષ્મી એનો શિષ્ટ રૂપ આપો તો શું કહેવાય? લક્ષ્મી તો લક્ષ્મી. આ બધા શબ્દો યાદ રાખજો. પછી સ્વાગત એનો સમાનાર્થી શબ્દ પૂછાય તો સ્વાગત એટલે આદર, આવકાર. લક્ષ્મી એટલે લક્ષ્મી. સુગંધ તો સુવાસ. ઓચ્છવ તો ઉત્સવ. આજ લક્ષ્મી આવ્યા મારે આંગણે, લાવ્યા સો કમળની સુગંધ, ઉત્સવ મારે આંગણે. શું કે છે? આજે તો મારા ઘરની અંદર એ 100 કમળોની જેટલી સુગંધ હોય એવી સુગંધ મારા ઘરની અંદર ફેલાઈ ગઈ છે અને મારે આંગણે તો આજે ઉત્સવ જેવું વાતાવરણ છે. નવા નવા કપડાં પહેરીને બધા આમ તેમ ફરતા હોય, જમણવાર હોય, દાંડિયા રાસ શરૂ હોય, લગ્નનું વાતાવરણ. હવે થોડું દિવાળી પછી થોડું જામશે, કારણ કે હમણાં તો બધું કોઈ સારા પ્રસંગ થતા જ નથી, નરસા પ્રસંગો થાય છે. પરંતુ હવે ખરેખર દિવાળી પછી ધીમે ધીમે ગાડી પાટે ચડી ગઈ છે. એટલે દિવાળી પછી એ લગ્નની સિઝન છે પાછી શરૂ થઈ જશે. એટલે આવું જોવા મળશે કે આજે ઉત્સવ મારે આંગણે, લાવ્યા સો કમળની સુગંધ. ત્યાર પછી છે મારી અડવી ભીતોને એના આંગળા, જ્યાં જ્યાં પરશે ત્યાં સોહે શણગાર, ઓછો મારે આંગણે. મારી અડવી ભીતોને એના આંગળા. ત્યાર સુધી મારું ઘર જે છે એ ખરેખર અડવી શબ્દ અહીંયા આપેલો છે. અડવી એટલે કે સૂની. આવો સમાનાર્થી શબ્દ હશે એટલે યાદ રાખવાનું. અડવી શબ્દનો સમાનાર્થી શબ્દ થાય છે સૂની. કે મારી સૂની ભીતોને એના આંગળા, જે આવીને કંકુનો હાથ છે, કંકુવાળા બંને હાથ કરીને જે થાપો મારે એવી વાત કંઈ આ લેખકે કરી છે કે મારી જે ભીતો જે છે એ ખરેખર સૂની હતી પુત્રવધુ વગર, પરંતુ હવે પુત્રવધુનું આગમન થઈ ગયું છે તો ખરેખર એના આંગળાથી એ સૂની ભીતો છે એ પણ જાણે કે શણગાર સજી લેશે. અને પરશવું શબ્દનો અર્થ થાય છે સ્પર્શવું. સમાન શબ્દો યાદ રાખતા જજો. પરશવું એટલે સ્પર્શવું. ખરેખર અહીંયા કવિ શું કહેવા માંગે છે કે જ્યાં જ્યાં પરશે ત્યાં સોહે શણગાર. મારી અડવી ભીતો જે છે ત્યાં જ્યાં એ મારી પુત્રવધૂના હાથ જે છે, કંકુવળ હાથના થાપા પડશે ત્યાં સોળે શણગાર સજી લેશે. કારણ કે ઘરની અંદરનું અત્યાર સુધીની વાતાવરણ જે છે, અહીંયા બે અર્થ કરવાના છે કે અત્યાર સુધીનું ઘરનું વાતાવરણ જે છે એ પુત્રવધુ વગર જે સૂનું હતું એ ખરેખર હવે શણગાર સજી લેશે. એટલે બધી જ બાજુ છે આનંદ ઉલ્લાસ છવાઈ જશે. જ્યાં જ્યાં પરસે ત્યાં સોહે શણગાર. એનો અર્થ આપણે જ સમજવાનો છે કે જ્યાં જ્યાં એ
એના હાથ કે પગ અડશે ત્યાં ત્યાં સોળે શણગાર છે એ સજી લેશે. હવે જો અહીંયા તમને એમ પણ પૂછે કે પ્રશ્ન પૂછે કે પુત્રવધૂના આગમનથી ઘર છે એ ખરેખર ખૂબ જ ખુશ છે અને ઉત્સવ સમાન છે, પુત્રવધૂનું આગમન એ બની ગયું છે. તો જવાબની અંદર શું લખશો? તો જવાબની અંદર તમે પહેલાં તો મોટો પ્રશ્ન હોય તો તમારે કાવ્યના પ્રકાર અને કાવ્યના કવિનું નામ લખવાનું ભૂલવાનું નહીં. ત્યાર પછી તમે લખી શકો કે આ કાવ્યની અંદર મકરંદ દવે છે એ ખરેખર પુત્રવધૂનું આગમન છે એ ઘરના બધા માટે કેવું ઉત્સવ સમાન બની ગયું છે એવી વાત કરે છે. કારણ કે પુત્રવધૂનું આગમન એટલે લક્ષ્મીનું આગમન. ઘરમાં પ્રવેશતા જ એણે જાણે મીઠી સુગંધ ફેલાવી દીધી હોય, તેની આંગળીઓના સ્પર્શથી સૂની ભીતો જાણે સૌંદર્યના શણગાર સજ્યા હોય એમ શોભી ઉઠી છે. એના શબ્દોમાં વહાલપ નીતરે છે. આ બધું તમે કાવ્યમાં આપણે ભણવાનું છે એ એવી રીતના તમે છે એનો પ્રશ્નનો જવાબ છે લખી શકો છો. ત્યાર પછી છે કે એને વેડલે વહાલપ નીતરે, એને ટોડલીએ ટહુકાર ઓછો અમારે આંગળે. એને વેણલે વહાલપ નીતરે, અને ખરેખર વેણ એટલે કે એના શબ્દો જે છે એના વેણમાં શબ્દોમાં ખરેખર વહાલ છે એ નીતરી રહ્યું છે. કારણ કે એટલું પ્રેમપૂર્વક એ બધાની સાથે વર્તન કરે છે, એની બોલી છે એટલી મીઠી છે કે ખરેખર એની ભાષાથી એને બધાના હૃદય છે એ જીતી લીધા છે. ત્યાર પછી કે છે એને ટોડલી એન ટહુકાર, જેમ મોરલો છે એ ટોડલા ઉપર બેસીને ટહુકાર કરે એમ ઘરની અંદરનું વાતાવરણ એવું થઈ ગયું છે કે ખરેખર મોર છે એનો સુંદર ટહુકાર કરે એની જેમ મારા પુત્રવધૂની ભાષા પણ એટલી મીઠી છે એ ખરેખર બધાને ગમે છે. એ તો ઘરનું છત્તર, ઘરની છાયડી, ઘરની અગાસીનું ખુલ્લું આકાશ ઓછો મારે આંગણે. એ તો ઘરનું છત્તર. છત્ર શબ્દનો અર્થ જો એ સમજવાનો છે ઘરની માન મર્યાદા આબરૂ, એ ઘરનું ઢાંકણ. કે કોઈ પણ ઘરની અંદરની વાત હોય તો કોઈ દિવસ બહાર જાય નહીં, ઘર મેળે પતાવી દેવાનું. એવું કહેવત છે કે ઘર હોય તો વાસણ ખખડે, પરંતુ એટલા બધા પણ ન ખખડવા દે કે ઘરની વાત છે પાડોશીમાં કે ગામમાં ફેલાય કે આની અંદર ઘરની અંદર ખરેખર થયું શું. એટલા માટે અહીંયા વાત કરી છે કવિએ કે એ તો ઘરનું છત્તર અને ઘરની છાયડી, ઘરની અગાસીનું ખુલ્લું આકાશ. શું કહે છે કે એ તો અમારા ઘરનું છત્ર છે, ઘરની માન મર્યાદા આબરૂ છે, અને ઘરની છાયડી, જે ઘરની અંદર છાંયો રહે ત્યાં કોઈ દિવસ એ રોગના ભણકારા પણ સંભળાતા નથી. છાયડી એટલે વૃક્ષનો છાંયો નહીં, પરંતુ શું ઘરમાં શાંતિ જાળવવી. હમણાં મેં તમને વાત કીધી તેમ તે બધા ઘરની અંદર કોઈ પણ ઘરે એવું ન હોય કે ત્યાં વાસણનો અવાજ ન આવે. બરાબર, સામાન્ય અર્થ આપણે લઈ, વિશેષ અર્થ પછી લઈશું. એ બધા ઘરની અંદર વાસણ તો હોય અને ખખડે પણ ખરા. ઘરની અંદર જેટલા વ્યક્તિ હોય બધા વ્યક્તિનો સ્વભાવ અલગ અલગ હોય. ઘરની અંદર 5 વ્યક્તિ હોય અથવા 6 વ્યક્તિ હોય તો બધાને અલગ અલગ શાક ભાવતું હોય. ઓછામાં ઓછા અમુક જ ઘરે એવું હોય કે એક શાક કરે તો આખું ઘર જમી લે, એક શાકને રોટલી ને બધું. પરંતુ ઘણા બધા એવા હોય કે એકને આ ભાવે, એકને બીજું ભાવે, એકને ત્રીજું ભાવતું હોય. એટલે બધા ઘરની અંદર છે એ બધાના સ્વભાવ અલગ અલગ હોય છે. પરંતુ એ ઘરની અંદર જો શાંતિ જાળવવી હોય તો એ કોનું કામ છે? સ્ત્રીનું કામ છે. આપણા બધાના ઘરની અંદર એ બધું કામ કોણ કરે? મમ્મી કરે, પછી ધીમે ધીમે આપણા વારસામાં આવે, આપણે પણ ધીમે ધીમે એવું કરી એનું જોઈને. એટલે ખરેખર આ વસ્તુ છે ખૂબ જ મહત્ત્વની છે કે આપણા ઘરની અંદર એ વાતાવરણ જે છે, દાદા દાદી હોય, બાળકો નાના હોય, કાકા કાકીઓ, બધાની સાથે સુમેળભર્યું વર્તન કરનાર કોણ? તો પુત્રવધુ. એટલે પુત્રવધુની અંદર પછી એમાં મમ્મી પણ પુત્રવધુ જ છે. બરાબર, એટલે આ બધું ધ્યાન રાખવાનું કે ખરેખર આ જે પંક્તિ છે એની અંદર ખૂબ જ ધ્યાન રાખવા જેવી વસ્તુ કીધી છે કે એ તો ઘરનું છત્તર ને ઘરની છાયડી. કે જે ઘરની અંદર સુખ હોય
એ ઘરની અંદર સમૃદ્ધિ હોય. રોજ સવારે જાગી અને લડતા ઝઘડતા હોય તો કોઈ દિવસ લક્ષ્મી માતા કે સરસ્વતી માતા એ ઘર ઉપર પ્રસન્ન થતા નથી. જ્યાં શાંતિ હોય, મહેનતથી બધા એકસાથે શાંતિથી જમતા હોય, હસી મજાક કરતા હોય, આનંદથી રહેતા હોય, ત્યાં જ હંમેશા લક્ષ્મી અને સરસ્વતી બંનેનો વાસ હોય છે. એટલે આ ખૂબ અગત્યની વસ્તુ છે, બધાએ ધ્યાનમાં રાખવાની. ત્યાર પછી કહે છે ઘરની અગાસીનું ખુલ્લું આકાશ. ઘરની અગાસીનું ખુલ્લું આકાશનો અર્થ થાય છે સ્વતંત્રતા. કે ખરેખર પુત્રવધુ છે આમ તો વિચારની રીતે બધી રીતે સ્વતંત્ર છે. એને કોઈ બાંધી નથી રાખવાનું કે હાલો પુત્રવધુ બની ગયા એટલે બધું ઘરનું કામ કરવાનું, બીજું કાંઈ નહીં કરવાનું. એટલે ખરેખર એની રીતે સ્વતંત્ર છે. એટલે કે છે ઘરની અગાસીનું ખુલ્લું આકાશ. એની માટે થઈને એ ખરેખર ખુલ્લું આકાશ છે. ને બીજું ખુલ્લું આકાશ શબ્દ છે એનો આપણે અર્થ લઈએ તો ખરેખર પુત્રવધુનું જે હૃદય છે એ નિખાલસ છે. એટલે બધા માટે એનામાં એક સરખો પ્રેમ છે. એ પછી દાદા દાદી હોય, બાળકો હોય, બીજા ઘરના સભ્યો હોય. ખુલ્લું આકાશ એનો અર્થ આપણે એવો પણ કરી શકીએ કે નિશ્ચલ હૃદય, જેમાં કોઈના માટે પણ કાંઈ ભેદભાવ નથી. એના માટે બધા સંબંધો છે એ માન આપવા લાયક છે. બધાની સાથે એ હસી ખુશીથી આનંદપૂર્વક રહે છે. કોની સાથે દ્વેષ વેર રાખતી નથી. એટલે કે છે ઘરની અગાસીનું ખુલ્લું આકાશ. જેમ ખુલ્લું આકાશ છે એની અંદર બધું જ દેખાય આપણને, એની જેમ પુત્રવધુનો પ્રેમ પણ એવો છે કે ખરેખર બધાના માટે સમાન છે. ત્યાર પછી છે છેલ્લી પંક્તિ છે એણે બબે તે કુળને ઉજાળ્યા, હૈયે હૂફને જીવતરની હાશ ઓછો મારે આંગણે. એણે બબે તે કુળને ઉજાળ્યા. સાચી જ વાત છે ને. હવે તમારી બહેન હોય તો એનું પહેલું ઘર કયું? તમારું ઘર. અને બીજું ઘર એનું સાસરું. એટલે 2 કુળ થયા ને. ખરેખર દીકરી છે 2 કુળ ઉજાળે છે. અને જો સ્વભાવ સરખો ન હોય તો એ બેને ડૂબાડે પણ ખરી. ઘણા કિસ્સાઓ તમે જોતા હોય છો કે કંઈ તકલીફ થઈ કે વગેરે. એટલે અત્યારના સમયમાં દીકરીઓને પણ એટલી ખરેખર વૈચારિક એની બુદ્ધિ છે ખરેખર ખૂબ જ જરૂરી છે. વિચાર કરવાની ક્ષમતા, ક્યારે શું બોલાય, ક્યારે શું કરાય, કેમ કામ કરવાનું, કોની સાથે કેમ વર્તન કરવાનું, એ ખૂબ જ મહત્ત્વની આવી બધી વસ્તુઓ છે. અને ખરેખર અત્યારના સમયની અંદર બહેનો જે છે એ બધી જ રીતે પાવરથી છે. એ પછી ઘરનું કામ હોય, બહારનું હોય, કમાવાની બાબત હોય, બધી વસ્તુમાં. એટલે ખરેખર આ કાવ્યની અંદર આપણને એ જ ભણવાનું છે કે પુત્રવધુનું સ્વાગત છે. પરંતુ પુત્રવધુ જે છે, જે કોઈના ઘરની દીકરી છે, આપણા ઘરની અંદર વહુ બનીને આવે છે, તો ખરેખર એનો સ્વભાવ કેવો છે અને એના આવવાથી ઘરનું વાતાવરણ છે એવું ખુશનુમા થઈ ગયું છે. અને એ ખરેખર 2 કુળને ઉજાળે છે. મારી પુત્રવધુ જે છે ખરેખર 2 કુળને ઉજાળે છે. અને એના હૈયામાં, હૈયે હૂંફને જીવતરની હાશ, એના હૈયામાં ખરેખર કુટુંબીજનો પ્રત્યે હેત છે. હેત શબ્દનો સમાનાર્થી શબ્દ ઉષ્મા લખી શકો તમે. એના હૈયામાં હેત છે અને જીવતરમાં સંતોષ અને શાંતિ છે. કે પોતે પોતાના જન્મથી જ્યાં રહેતી હતી, જેટલા વર્ષ લગ્ન થાય તે, જેટલા વર્ષે થાય તે, તો આટલા વર્ષ સુધી એ ત્યાં રહેતી હતી. તો એક જ ઝાટકે લગ્ન થાય એટલે તરત જ એ આખું બધું જ વાતાવરણ એનું છોડી અને આપણા ઘરને ઉજાળવા માટે થઈને આપણા ઘરની અંદર ખરેખર એ સુગંધ પથરાય એ માટે થઈને બધું જ છોડી અને આપણા ઘરની અંદર આવે છે. તો ખરેખર એ સમય છે એ સાચવી લેવાની જરૂર છે. એટલે અહીંયા કહે છે કે 2 કુળને ઉજાળે છે, હૈયે હૂંફ અને જીવતરની હાશ. ખરેખર એના હૃદયની અંદર, હૈયે એટલે હૃદયની અંદર બધાના પ્રત્યે પ્રેમ છે, હેત છે. અને જીવતરની હાશ, એના જીવનમાં ખરેખર સંતોષ અને શાંતિ છે. કે જે ઘરની અંદર એ વહુ થઈને આવી છે તો ખરેખર એને એના પ્રત્યે પણ આદર છે, માન છે. એટલે કે છે જીવનમાં સંતોષ અને શાંતિ છે. હજુ આ રીતને આપણું આ કાવ્ય છે એ પૂર્ણ કરીએ છીએ. હવે જુઓ તમારે એક્ઝામને તો વાર છે, તમે ટેસ્ટ તો 2 આપી દીધી. હવે જો તમારે
ગ્રામર જે છે એ સ્વાધ્યાય પોથીમાં બધું જ હશે, પરંતુ ચોપડીની અંદર જે સ્વાધ્યાય તમારો છે એમાં અમુક જ હોય છે, વધારે કંઈ હોતું નથી. હવે જો આની અંદરથી તમને જોડણીના ખૂબ જ પ્રશ્નો પૂછાઈ શકે છે. ઓચ્છવ, પછી એમાં સાચો ઉત્સવ કે ઉચ્છવ જે તમારી ચોપડીમાં આવતું એ પ્રમાણે લખવાનું. પછી સુગંધ, પછી સ્વર વ્યંજન છે એ છૂટા પાડો. ત્યાર પછી સંજ્ઞાનો પ્રકાર. વહાલપ કઈ સંજ્ઞા થાય? વહાલપ. ભાવ છે, બરાબર, વહાલપનો ભાવ છે એટલે ભાવવાચક. ત્યાર પછી બીજું છે મારી અડવી ભીતોને તેના આંગળા. અડવી ભીત, ભીત શબ્દ છે કઈ સંજ્ઞા છે? જાતિ છે, બરાબર, એટલે જાતિવાચક સંજ્ઞા. ત્યાર પછી વિશેષણના પ્રકાર તમને પૂછેલું છે કે રેખાંકિત વિશેષણના પ્રકાર. સો કમળની સુગંધ. સો શું છે? સંખ્યા બતાવેલી છે 100, એટલે સંખ્યાવાચક વિશેષણ કહેવાય. ત્યાર પછી છે મારે આંગણે. મારે શબ્દ છે કયું વિશેષણ થાય? મારે, આપણે, અમારે, બધું શું કહેવાય? સાર્વનામિક વિશેષણ કહેવાય, યાદ રાખજો. ત્યાર પછી આજ શબ્દ છે. આજ લક્ષ્મી આવે અમારે આંગણે, તો એક શું છે? સમયવાચક. સમય બતાવેલો છે ને ચોક્કસ કે આજે જ આવ્યા છે, એટલે ખાસ યાદ રાખજો. ત્યાર પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ પણ પૂછાય તમને કે આદરપૂર્વક આવકાર. એને શું કહેશો? સ્વાગત. બારશાખના ઉપલા લાકડા આગળ રહેતો છેડો. આવું બહુ પૂછાતું હોય છે, યાદ રાખજો. બારશાખના ઉપલા લાકડા આગળ રહેતો છેડો એને શું કહેવાય? ટોડલો. ઘરનું કુટુંબનું ઢાંકણ એટલે છત્ર. એટલે આ વસ્તુ ખૂબ જ યાદ રાખવાની. આ રીતના આપણે આજનો લેક્ચર છે એ પૂર્ણ કરીએ છીએ. આવતા લેક્ચરની અંદર જ્યારે મળશું ત્યારે આની પછીનું જે પાઠ જે છે, પાઠ નંબર 10, ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, એના વિશે અભ્યાસ કરીશું. ત્યાં સુધી તમારે આ કાવ્ય જે આપણે ભણ્યા પુત્રવધુનું સ્વાગત, ચેપ્ટર 9 છે, એનો 2 વાર વાંચી લેવાનો અને સરસ મજાનો એનો ગ્રામર અને પ્રશ્નો છે એ વ્યવસ્થિત સ્વાધ્યાય પોથીમાં લખી નાખવાનો.